મત ચાલે ગયું મત ટાઈગર ટાઈગર અમારે 50 રૂપિયા જ આલ્યા 10 રૂપિયા આલ્યા હોત તો 10 રૂપિયા ગોળીઓ ના લાવત તો બધા પૈસા ગોળીઓ લાવી એવી તારી તારી તો ના પેલા મી બારી દો પેલા થી કહી દઉં છું તારા પેલા તો મી બારી છે હું આવ્યો છું ચલો નહીં આવું તો બધું રૂપિયા મેં ભર્યા હતા પૈસા કર્યા આગળ નથી મારા તો પૈસા મારા થયું તેલ લેવા જતો તો પૈસા ના મળે કેમ લડ્યા તે પેલા પૈસા મેં ભર્યા તો બધું નથી એને લઈ ગયું મારી લેડે હેડ હેડ ઘેર મેં કીધું હું હેડ હેડ પેલું મહી નાખો ના હેડ તો બાપા મેં કીધું મારો ઓછે જે ગોમ વાળી સાબરી લઈને આવી જતો હવે તે પર રોટલા બનાવશો ને હું મેઠા ચાલુ હું હા તમારું તો ભાજી નાખા છો ચાલુ હું કૂતરો પેટવાળો છે જે રોટલા નાખી હોય હા પાઉં છું ઉદાજી કે રોટલા નાખશો નહીં તમે મારા રોટલા લઈ કેવું કરવાનું ચાલુ હું લે વાલજી પૂજા આ તમારો ટેટો ચમ હું જીવા રૂવા થઈ ગયા મને દલ્લે માર્યો તો આબરૂ મારી કાટા કે હાલો મારી જાય તમે જો અરે ઉપર બેહી ગયો તો ને ગોગરી દબાઈ હતી હું ના તો પટાઈ ગયો હતો કોકી દે બાજી હા ચોકડેલા રે આપણે ચોકરી હા પૈસા દે કે 2 રૂપિયા ઓલે ઓ મી મારે તો પેલા એટલે ઈ કે પડી રહે તો તી પાડે હા કે મારો કે હાલો લઈ જાય બાપરે અલા ન કુજા પર તમા છોડી દોરી દબાઈ રહ્યા ગોગરી દબાઈ દી આમ ગોગરી મુકતો જ નતો હું જેટલું જોરેથી મુકાઈ છે હારું કરી પગજ તમે પોકી જા ને કઈનો વિશ્વાસ ના રખાય એ તો ખાઈ બદીલો છે ખાઈ બદીલો એટલે હા રૂટ ફૂટ્યું છે એનું મગજ જ ફૂટી ગયું છે સાડી બે તો પટાઈ જાય કોકના છોકરા લા ખાઈ પકડી કાઢજે ને લે હે આ તો ગોબર નહીં કઈનો છોકરો નહીં આ તો પાડી જાવ છે લે મારો ઓછો જીગર કોણ આવી ગયો અરે ઢોર જેવો છે આખો દાડો રખડ કરે જીગર ચોકડીએ જતો રહે છે લે આર્યો મારો ઓછો આવતો છે ગમે તે બાજુથી હાલ ફરતો આયો ટેટા ફોડતો આયો અમે ધપો કે દિવાળીએ જતી રહી આ કોઈ લઈને આવ્યો છું ટેટા 200 રૂપિયા જયા તા 200 રૂપિયા તો જડે લે તને લે બેન રસ્તામાં ઈ જયા તા તે તારા તો ઈ તારા ઓલે પડી જાય છે 200 રૂપિયા પડી જાય છે તારા ઓલે ઈકણીઓ રસ્તામાં તે જડ્યા છે તને હા તું કેવું તું તે પેલા 20 રૂપિયા આલા તા ને એ 20 રૂપિયા ના તેતા લાઈન જો આ 200 રૂપિયા નહોતી નહીં ये हाथ उकला सी ले आ तो 200 रुपया ले हाथ की जोकती जड़या ઓ વાહ માં આયા થી પણ कोने लाइन तो नहीं आ तो रे નહીં જયા તા જલ્દી कोने का पास मारिया के नहीं रहू है નહીં માં આયા તું જયા તું अरे डम कर भाई ખાવાનું થઈ ગયું वो खावन तैयार से खाई लो आया तो कोने काम करी थे आयो तो तरे गेलो वाग आयो आ छूट्यो છે તો જો લ્યા ઓ આટલું બધું લઈ બધા બંદરો ફાડી થઈ ગયો વાછું આ રાખ બોલ નો હો ખેતે જોઈશું રાખ બોલ એટલે તારા ખેતો આયા વાગને ના ખેતો આય હા हम रवाजो को कोई केવું નહીં રવાજે ગાબેર પકડી તો મેકું નહીં મારા છોકરાને ગાબેર પકડી છે તારા છોકરાએ પૂછી લે હમરા હાલ હમરા પડી જા એ હાથી બોલ લે હું કરી તું મારી ગોગડી પકડી મી પેલા 200 રૂપિયા ભર્યા છે ને એ લઈને નહીં આવ્યો તો એ તો હું મુકાયો તો ને તો પટાઈ ગયો તું
આ 200 રૂપિયાની એની જ વાત નતું કરતો લે કે મને 200 રૂપિયા જડે આ ઝઘડો લઈને આવ્યો તો ઘરમાં તો જોગાઈ અલે ગલ્લે તો તોડી નાખું અલે આવું કીધી લે હો જા લે બાંધે કર હા ખાલે હા ખા પૂરે પેલા એકદમ સાચી પકડી નહીં તે છોકરા શીખાડી પણ જો તો વળગાવ ના હોય શીખાડવા વાળી છોકરી હું નહીં પૂછતો એ ઓલું મગજ હાથ ફરી ગયેલું તો મારા છોકરા પર કહી દો તમને એને એમને નહીં માર્યો હોય કોઈ એવું શું નહીં તાણી તમાર વાળો આ ચેતન જેમ કોઈ ના જો એ ભલાકા કરે નહીં ને કમે કે થાપો ઉભો પડી જોયું માતા છોકરા હાલ બાર ખા રહ્યા હું કરી તું લેતી કોને આ મમ્મી ઈકન દતો તને તે બસ નત પડી રહેતી તે એ હમો આવ્યો તે એને લઈ લીધી તે પાછું ની ઘોઘરી દબાઈ લઈ લીધી એટલે ઘોઘરી દબાવે કોકનો છોકરો મરી ગયો હતો હમણે ઓલે બોલાય ઓ મર ફોન તું ના કરી ભૂત કર આ ગોદા પાઈ લો તો આ ગોદા કો ભૈયા પોપ્યો એવી ઠોકર લાકડી ના મેલવાની હોય અને તારી પડી જશે આ વાત છે વાગ નો ઓછો ના આવે તો ભાગ કરે નહીં તારામાં આઠ પછી ભાગ કરે નહીં બોલો એ આપણી અંજત પર વાત થાય તમે તાકાત તો વાત કરતો તા આ વાત છે ઓ ભાઈ બોલજે આ વાગ વિફર્યો ને તો નહીં રે કાબુ મોન નહીં તો આ દુનિયામાં છેવટે તું ચોટી તારી ગંદી દિવાલમાં કશું નહીં મારી બે અગરબત્તીઓ મારે હા બબલિંગ ગોળી ચોટી છે પેલી બેસી હા રોજ રોજ બખાડા હોય છે તો ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર લડતા નહીં રોજ લડ્યું હો રોજ ઝઘડા કરે રોજ અને જવા દેજે આનો ડખો છે જોવા દે નહીં હાલી ના ખાઈ તો મારું નામ આજ નહીં બાબાજી બીજા ધંધા કરાવે તમાર બીજા ધંધા કરાવે તમારે જો પગતી બેકી દેજો ખાલી ક્યારે બેવાન બબાઈ ગયો યા ભાઈ નહીં બમાવા કોઈ નીરા વાજો કે એટલે શાંતિ રાખજો ભાઈ હું જોતી રાખા કઈ જો એને કઈ દે કે હું તો ફાડી ખાઈ જો બારો નહીં આવ પેલા રાયા ખબર પડે હું રોજ ચાલી છે રોજ પ્રથમ બથા મુજી અમે નહીં ચાલ્યો આવ અને ચલાઈ છે ચાલ્યું છે હું હતું તે ઉભા કર હા તે એવું હતું પેલા 200 રૂપિયા મી ભર્યા ને અને એ મારી જોતરી દબાઈ લઈ ગયું અરે આ મુઆઈ 200 રૂપિયા માં ગોગડી દબાવવાની હોય અરે ગલિયા પણ ગોગરી દે કદાચ પટી ગયો તો માં છોકરો આ વાત સાચી વાત છે તમારી ભલે ગલિયા એવું ગોગડી દબાવે કોકના છોકરા મી બાયા તો પેલા એ કી બાયા તો વારી આ ઈ બાપાને શીખાલો કે કોક કે અને એમાં પોસ્ટ ના હોય તો લડવા ના જઈએ ઓબો સમજો નહીં તારી તો વાત કરી છે કે હાલ હમણાં ભૂમેઈ જાય છો હમણાં આવો હોય અલ્યા નહીં લડવું ભાઈ શાંતિ આ દોડે કદાચ પછી તો બે બે દાદા હમણાં હાલ હમણાં આ તો વાત છે મારી ની ખાલી ની પડી જાય ને તો એમને બે જણા હાલ અમે લોબા ઓટ થઈ ગયો કોઈ નહીં પાડવી ભાઈ ખરા મેદાન વાત આતી તો ભગતજી હા બોલ તો માપું થા ચમકા વાત ઇજ્જત ઉપર જાય છે હા અલ્યા એ મેદાનમાં કર્યા કે નહીં બરોબર હાલ ખબર પડી જાય તનું બર પેલી એ છે એટલે મેદાનમાં જઈને કરશે યાર પાડી દઉં ગમે તો આઈ જો મે તો એક બેવાની એક દીવાતા નહીં આઈ તમે મોટી ગઈ છે માઈક અંકલ જો આઈ ગઈ છે આઈ જવાનું અમે તો વિશ્વાસ અલ્યા કોઈ માઈક અંકલ લ્યો નહીં નિંદમ નહીં અટ્ટો કટ્ટો કર્યો એ ફોફો જા ભંબો હું તો નક્કું છું આ તો નકુર છે ગલ છકડી છે મારી ગમે તે પણ તન ગોગડી દબાઈ ગયો છે ના બા ગલ છકડી જેમ વાગડી તેરા વાજે તને ભાઈ શાંતિ રાખજો મેદાનમાં નહીં જવું એક હમણાં લડાવશે તો એકબીજાનો હાથ પગ ભાગશે તો હું કરશો કયો તો એ સીધા કરશો નહીં હાથ પગ કશું નહીં ભાગા કારણ કે આયરો બોલે છે ને કે તાકાત નહીં એટલે તાકાત બતાવી છો ભૂજી હા નહીં બતાવી રવા દે કો ભાઈ આઈ તો મેદાન માં હડો આઈ તો આઈ જો આઈ તો આવજો પીઠની બતાવી આઈ તો હડો ના ભૂજી તમે જો આવજો કચ્યા મોય બળ થાય જો આવજો ખાલી લડો ભાઈ લડો કાલે મેદાનમાં આવી જાઓ ના હાલ તો લાકડી થી તો નહીં લઉં મેદાનમાં તો આગળ બોલ્યા છીએ તો બળથી બળ ખાલી જોવું છે કોનું વધારે છે એ જ કરવાનું આઈ જજો મેદાનમાં કશું વાંધો નહીં આઈ તો હા અબે નહીં બીવાતા લે હા નહીં બીવાતા એટલે પારકી લાકડીઓ લઈ લાવવાના હતા લાકડી ના મારી છે તમાર લાકડું લઈ દો ઓ હા જોડા જતા રહો હેટ
ધના ખાઈને આજે થોડી તાકાત આવે અલે તું દરેક ખાજે ને કે જીબાયા જો પોદેલીન પટેમ પેદોડી ના જાજે તાણી મારા ઓળખ્યા લડવા આવી ગયા હારો શું તો ખબર છે રાતી મસાલા ખાતા તો હું હાથું બોલ હવે તો બાફી ખાધાથી ખાધો ને બાબા મહારાજ નું મંદિર આવ્યું આપણા મહારાજ છે હો ભાઈ તે ખબર ના તો કહી જાઉં કગર મહારાજ લે દર્શન કરી આવીએ પેલા મહારાજ શક્તિ એવી આવજે શક્તિ મહારાજ શક્તિ અમારા ટેટિયાનુયા તારું નામ લઈ જઈએ છીએ જગતમાં નામ આનું ગુંચવું તો ટેટિયો લડે એટલે લડે હો કેવું ટેટા અને જીતારી પાછા મોકલજે જીતાડજે જીરો માંથી હીરો તું બનાવજે માં ટેટિયાને હા જગતમાં અમારું નામ ગુંચવું તો ટેટિયા બેવાડું હા ટેટા એ મારા તો જો હારીએ ના હો ભલે પણ મારમાં તાકાત નહીં પણ તાકાત તારાલવાય છે હા આમ તો જલ્યાનું પાડી ના શિરીતા તું તૈયાર રહેજે હેડ ઈ બોએ તો હેડમ ઓય તો આની થી કર 1000 રૂપિયા ખર્ચો કરાયો છે હજુ આ ચણા લાવ્યો છું ને બડા બધું લાવ્યો છું ને તારા ખાવા અને બધા તું ખાઈ ગયો છે અને જો આ આબરૂ કાઢીને મારી તો એટલું સમજજે ખેતરમાં ગોડી ગાલે ખાડું કરીને હા તને કહી દીધું એને તો ત્યાં તો એક જ હાથ ઉપાડી નાખી એ તો હું જોઉં છું કે હાલ આઠે છું હું કોઈ નહીં ગયો તું એકાદું ઉપાડી નહીં દીધું હું કર્યું હું જોઉં છું કણી હેડ તું આ બાગરી આબરૂ કાઢી છે ને તો બાકી ના જોય ઘેર દઈ લીધો તને કોના ગોડી ગાલે જલ્યાને વચ્ચેથી જલીને પીરી નાખ હા શિરીત નાખવાનું છે આપણે મસ્ત બનાવી દે ભગતભાઈ ભગતભાઈ હા તમે જોર બનાવી દો હા મેદાનમાં કમ્પ્લીટ બનાવી દીધું છે ને સિક્કો તો આપણો જ છે રે મેદાનમાં આપણો સિક્કો જ છે હા તો ભગતજી મારા લડવા નહીં ને કે ગોબનિયા તું બધા થવા જેવો ના દબાલો જ રાખું હા કમ્પ્લીટ બનાવી દીધું ને મસ્ત અમે વાત કહું બનાવી દો ભગતજી મજબૂત મેદાન બનાવી છે એક નંબર બાબા હા આમ તો આ ત્યાં તો જીત્યા વગર નહીં રહ્યો હા હા દુનિયામાં વટદ આપણે ટેટો તારો તો હતો આ નામ ગુજવું તો ટેટો ડો હા સપના દવા સપના આયો ગલ્યો દો ગલા આ તો ધોઈ દે છે પુના મોય બાર સક કળશે હા જોઈ લે જા હે તારે નહીં લડવાનું તું કૂદે નહીં બહાર મારા નહીં લડવાનું ને કે તને માટી ખાતો ને હડો તેન તમારું રવા દે અને અમારી બેનું લઈ જઈએ કયો માટી ખાય છે ને કયો નહીં ખાતો જોઈએ આ જેડો ખવડાઈ દેવું પણ આમ હાલ તો છોકરો માર નહીં લડવાનું ભાઈ બે જણાને કુસ્તી કરાવવાની છે જુઓ હા અને આપણે એક વાત કહી દઉં ઓમાં કોઈ હાથ ચાલે કે નહીં ચાલે કોઈ હાથ ચાલ્યા નહીં કે કોઈને અંદર આવવાનું હા નહીં તમ ચોખ્ખી વાત છે જોઈ લ્યો હા બરાબર તેલ બેલ નહીં સોપર્યું તું તો સોપરી ને આવ કા શું અમે તો કોઈ નહીં સોપડતા અમે તો કોઈ ને પીલા જ નહીં હું માથામાં તેલ નહીં નાખતો ને હાથમાં હું કઈ નાખું બરાબર છે ભગતજી ઓમાં કશું હાથ ચાલે કે નહીં ચાલે કોઈ જાતનો દગો નહીં ચાલે બિલકુલ નહીં ઓવા પાછા નકા મજા નહીં આવે પાછી ઓવો વર રાખજો બિલકુલ નહીં ઓએ એ બધું દુશ્મનો હાલ્યું પાછળ કા કરવાનું હા પાછળ પાછળથી કા કરે એ રહ્યો કાયર કહેવાય કાયર કેવાય હા બાકી તો વાગત છે કશું હતું નહીં પણ આમ તો અસલ બનાવ્યું છે હો બાજુ હા ચાલુ કરો આજ મારી આબરૂ કાઢી ને તો એમ સમજજે તારી જિંદગીનો છેલ્લો દાડો આવ્યો અલ્યા કાકા આ તને કહી દીધું ત્યાંથી આમ તો ઓછી ઉલાઈન બહાર નાખી દઉં તો અમારા બાર નહીં નાખો મન મય રવા દેજે પણ હારવાનું નહીં ના હારું આ તને કહી દીધું ચણા ખાધા છું એક રોટલો આખો તાઈ ખાઈને આવ્યો છું 2-3 વખત પસાડી નાખે એટલે મારું આમ મન દિલમાં આમ થઈ જાય કે ના મારું ખવરાયેલું કોમમાં આવ્યું હાલ બતાઈ દઉં તો આજ તો ગલ્યા આજ તો વચ્ચેથી ચીરી ના નાખું તો મારું નામે કેતો નહીં વાઘનું બચ્ચું તું એ મેં ડાબો પંજારી બોલા પેલા આબરૂ કાઢી ભાગ બોલ હાવ આઈદા લગો થાઈદા જો આમાં 3 રાઉન્ડ છે બરોબર એમાં જે 2 વખત જીતી ગયો એ તાકાતવાર બરોબર અને એક વખત હારી ગયો એ ઘેર તૈયાર તૈયાર એ બાપા ચલો કજો ચંપલ ચાલુ કરો 1 2 3
નામ લઈને ખાલી લડજે પાછો નહીં પડી કોણ લગા કે 1 2 3 મારું નામ રાખે તો તું રાખે મારી છોરી પેલા રાઉન્ડમાં આબરૂ કાઢી નાખી મારી આબરૂ કાઢી નાખી હું કરી છે લ્યા ગોગરી દબાઈ તી એટલે ઘૂઘડી દબાઈ પણ તારા હાથ નહીં તો ગોગરી દબાઈ તી હાથ ઉપર પગ તો કેવી લેવું અલી વખત આવી ગયો ને તો મોય આઈને મારે આખા તો મારું ચલો બીજો રાઉન્ડ ચાલુ થાય ચલો આ સમજે 1 2 3 પસંદ કેટલો એટલે પસંદ મારી છોરી લઈ લે આચો ગલો જોઈ તું તો બેટી હારી ગયો તો ખબર નહીં પડી હા તો ભાઈ જીરું મારો ને તો આવી હા તમે જો ચિંતા કરે નહીં હજી કોઈ આપણે હારીને ગયા બરોબર હિંમત રાખ અને જીતવાનું છે છેલ્લો રાઉન્ડ છે મારી છોરી ઓકે દો બાગનું બચ્ચું તો ગમે તે પણ આ તો ચીરી નાખો લ્યા આ છેલ્લો રાઉન્ડ છે હાલ જેવો પસાડ્યો ને એવો ને એવો પસાડી દે આ તને કહી દીધું જો આ મારું ખવડાયેલું માથા ના પડવું જોવે હા 1000 રૂપિયા ખર્ચો એમને નહીં કર્યો તારા માટે ઉવે બસ થારું ખરું વાટી બે રોટલા કરી આવ્યા પછી અલે બે ખવડાયો પણ હું કીધું એટલું કરતું મારી આબરૂ ના કાઢતો જો જેતર છે ને તારા ઓલે જ છે પથારી નાખું તો અમે હાલ આમાં તો એને તો અમે હાલ કહેતા નું તો આવો ત્યાંથી બેથી કઈ નાખું જા. આજા ચલો ભાઈ આ છેલ્લો રાઉન્ડ છે બરાબર તમે એક રાઉન્ડ તો જીતી જશો પણ અમે જે આ રાઉન્ડમાં જીતશે ને એ તાકાત હોય ચલો 1 2 ચણા ખવડાયેલા ખબર નહીં જવાના ચાલુ જ છે હો, ચાલુ રાખો જીતવાન છે મારી છોરી
તારો ઉભો થા. મને શું કર્યું? આવ કરી બેટી ધોકું ચમ મેલવાનો આવતો તો પેલા હા ના થઈ જતો હું હારી જતો તો ધોકું નતો મેલવાનો તારે કોઈ કીધું બે વલ્યા જો ગલ્યાને કોઈ થઈ ગયું ને તો તમને બેને હરિયે ભેગા કરી નાખ્યો આ કહી દીધું તમને તો એટલે ગોબર મીને પેલાથી કીધું તો તું હાથ ચાલા કે નહીં ચાલે પેલા બોડાને ધોકો મેલ્યો તોણી મીને કીધું પૈસા તને નહીં કીધું જુઠ્ઠું બોલે નહીં ખબર જ નહીં કે આવું થયું આસમાન માં હાથ ચાલે છે ના પાડી છે યાર તો કોઈ હાથ ચાલે કી કરવાની નહીં. પપ્પા કે જમીન કરી યાર તા જ્યોતિ કાઢે ધોકો. મને ખબર નહીં હું હારા બનશો ને હાથ ચાલાકી છોકરાનું શીખવા આલો છો કેમ? જાતે શીખો લે કે હવાલજી હા આ તમારા બે માં ત્રીજો ફાઈ ગયો કેમ તીજો ફાઈ ગયો આ કુસ્તી કરાઈને ત્રીજો ફાઈ ગયો અને આ એકલું બોડું ફોડાય માતાજી આ ફૂટ્યું પણ મને ખબર નહીં પડતી તમારી વાતમાં નહીં પડતી ને ના આ પેલા આશિકે મને ફોન કર્યો તો હા એટલે આશિકે મને કીધું હા. આ ભગતજી ખરા ને અને છોકરો લાવી તો તોડી નાખી એક સાઈડ ને હવે બોરો ને બોરો ગલ્યો આવા છે મારો વર્ષો કેટીઓ આવ્યો હા હું રંગ જમાવું જુઓ ખેતરમાં તે તાર વાલ્યો ને ગોબરીઓ બે જણા મારા ઉપર પકડ્યા હતા ને આજે એવાન જો બે છોકરાને લડાવું પછી એને ભેગા લડાઈને જુદા ના પાડું તો મારું નામ ભગતજી નહીં જો તું મને ગાભા કઢાવું છું કે નહીં બે જણાને ભલે મારા બસો બગડ્યું પણ બે જણા કદી જિંદગીમાં ના ભેગા તો હવે કઈ નાખું છું કે નહીં આમાં હાસુનું ભાર હતા આ બધો નાટક હા. ભગતજી નો છે જોયું વાત તો સાચી છે ફૂલજી આ નાટક તો વાળો છે પણ આ ધોકો મને કાઢ્યો છોથી તું છોથી લાવે કે ધોકો એ તો આપણે આયા નતા હોય પેલા ઓહે તાને તમે ઓમ હતા ને હા. સાહેબ ભગતભાઈ મને એમ કીધું તું કીધું તો હતા હારવાનું થાય ને તો તે અકન ધોકો અંતાર્યું તો ગલ્યાના માથામાં મેલ દે એટલે હારી જશે ઓ વાત સાચી છે ધોકો વાઈ જ મેલે છે ટેટિયાના માથા પાડી છે એ ફૂલજી વાત સાચી કહું જે વખત તમે આવતા હતા અમારા મહારાજ દર્શન કરીને આયા એ તો ઈવન દયા થઈ કા બસી ગયો ને કે પટી જો હોત તો અરે ભગતજી તમે શરમ હું આવો કરો આટલા લે? મોટા થયા તમે હા, શરમ ભગતજી. નહીં આવતી યાર કયો એ તો કેદાર ખબર છે કેદાર ગરમી કરી હતા બે જણા હેતરમાં અને એ વાતનું તો 3 મહિના થઈ ગયા હજી તો મનમાં હઈ રહ્યો છે હજી હાઈડો છે હજી હાઈડો છે અને હોબળી ભગતજી હા અને એવી હેતરમાં એને ગરમી કરી ગયા હોય તો મારા પાસે આવ્યો તો હું શિયો સોળ ના કરી આલો અને આ છોકરો છો લડાઈ મારવાનો આવતો તો એટલી વાર લાગી. મગજમાં હતું કીધું આમ બેવાન જુદા કર્યા આગળ નહીં મેલું એટલે આ રીતના જુદા ના થાય આ છોકરો કોઈ હાના થઈ ગયું હોય આ વાજ્યું છે હા કોઈ હાના થઈ ગયો તો હું જવાબ હાલો જે ભગત આ જો કલ્યાણ કોઈ થયું ને તો એટલું અમે જે હાડિયું ભેગો કરી નાખ્યો તને એટલું યાદ રાખજે હા પેલા તો એ જ કેવું છે કે આવી દુશ્મની હા આવો દુશ્મન તો કોઈ ના હોય કે પીઠ પાછળ ગા કરે જે કેવું હોય હોમી સાથે કેવું તું કા જેટલી વખત સા પીધો મારા ઘેર આવી એના પછી તો પણ કયું કશું લાગ્યું નહીં ના મોઢા પર કાયો મોય મેલ થઈ રહ્યો છે અને આ બધું કરી અને જો પ્લાન રચ્યો જોવો છો વાત સાચી છે આ રીતના ભાઈઓ જુદા કરો અને અંગાતી માં આતો આવ્યો તો કે એટલે જે દાડા મારે ગલ્યા એ દાડા અંગાતી આવ્યો તો અંગાતી કે ખબર કે હારું કર્યું હું આવ્યો ને કે ગોગડી દે પટાઈ ગયો મારી વાતો આપણી લ્યો તઈ બોલો ગોબરજી હવે ગલાન દવાખાને લઈ જઈએ આપણે બધા અને ભગતજી જે ખર્ચો થાય દવાખાનાનો એ બધો તમારે ભરવો પડશે હારો હેડો ભાઈ હાલ દેવ હેડો જલ્દી કરો હારું ભાઈ ભાઈ આવે છે નહીં. આ બધું તમે રચ્યું છે ષડયંત્ર એટલે તમારે જ પૈસા ભરવા પડશે દવાખાના પાછા હોરા ગયો હરિયા ગણતા થઈ કોઈ કઈ હારા થઈ જાય તો હું જવાબ આલો ના ના હેડો કશો તો જે ખર્ચો થાય હું હાલવા હા તૈયાર આલવું જ પડશે તૈયાર નહીં આલવું જ પડશે આવું જ પડશે આમ હું આટલો બા કરો છો લેડો લઈ લેડો લેલો અમે એટલી ખબર પડી ફૂલજી કોઈ વિચારી પૂરું જોણી પછી ઝઘડો કરી હા એ બાબત ઝઘડો ના કરે ઝઘડો કરવો નહીં હા ભગતજી નકર પકડો આવા વચ્ચે ત્રીજા ફાઈ જોય સીધા ફાઈ જોય અને લડામાં ફાઈ મરી મરી જાય જાય, હા લેહળો ગોબરજીને દવાખાને લઈ લેહળો